ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના છેવાડાના ગામમાં થાપનાથ ગામે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છતાં પાયાની કોઈ સુવિધા ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે સંવાદની ટીમ દ્વારા ગામડાઓની રિયાલિટી ચેક કરતા પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો। થાપનાથ ગામમાં એક પ્રાથમિક સ્કૂલ હતી, તે પણ હાલ જર્જરિત હોવાથી અત્યારે બંધ કરી દેવામાં આવી છે। ત્યાં સંવાદ ટીમ પહોંચી ત્યારે કાળઝાળ તડકામાં મહિલાઓ માથે પાણીના ઘડા લઈ પાણી ભરવા જતી જોવા મળી હતી। આ ગામની અંદર પીવાના પાણીથી લઈ ગટર વ્યવસ્થા પણ ગામમાં જોવા મળી ન હતી। ગામમાંથી પસાર થતા સમયે બિસ્માર રસ્તાઓને લીધે ગામમાં જવું પણ મુશ્કેલ બને તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। તમારું નામ? મેહુલગીરી રમેશગીરી ગોસ્વામી। મેહુલભાઈ, તમારા ગામની અંદર જે કૂવો બનાવવામાં આવ્યો છે તે કૂવાની અંદર ભ્રષ્ટાચાર થયો છે તેવું લાગી રહ્યું છે, શું કહેશો? ચોક્કસ થયો છે। અમારા ગામમાં જે કૂવો બન્યો છે એમાં 100% ભ્રષ્ટાચાર થયેલો છે। 3 લાખનું કામ બતાવીને કામ પૂરું કરેલું નથી પૂર્ણ રીતે। એટલે અમારી એવી માંગ છે કે આમાં અમને પૂરેપૂરો ન્યાય મળે એવી અમારી ગામજનોની બધાને વિનંતી છે કે આમાં પૂરેપૂરો સહયોગ આપે અમને અને પૂરેપૂરો આનો ઉલ્લેખ કરે કે ભાઈ આમાં શું છે શું નહીં એમ।